કેમ છો મિત્રો? જય મહારાજ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બારેજાની અંદર શ્યામ કુંજ કેવું કંઈ કોમ્પ્લેક્સનું નામ છે. પણ અહીંયા આગળ મારી પાછળ તમે જોતા હશો તો અહીંયા આગળ જય ભવાની વડાપાઉં છે, જે આપણા નડિયાદ વાણિયાવાડ સર્કલ ઉપર છે. એવું જે બારેજાની અંદર આપણને લાગ્યું તો આપણે એની વિડીયો બનાવવી જોઈએ. તો આજે આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ અને અંદરથી જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમે જોશો તો આ છે એક્સપ્રેસ હાઈવે. ત્યાંથી તમે જેવા બારેજાના અંદર ઘૂસશો તો અહીંયા આગળ શ્યામ સુપર માર્કેટ કરીને આખો એરિયા છે. ત્યાં આગળ અહીંયા આગળ તમે જોશો તો જય ભવાની વડાપાઉંનું છે. હવે આપણે અંદર જઈએ ને જાણીએ કઈ રીતનું નહીં. અને હા, બારેજામાં આવ્યો છું તો જોડે જોડે એ પણ બતાવી દઉં કે આ બાજુ તમે આગળ જશો તો આપણે ઝૂમ કરી થોડું બતાવી દઈએ. આગળ 4 રસ્તા જો તમે જમણા હાથે જશો તો બારેજાના જે ખોખાર મેરડીમાં જે કે છે ત્યાં આગળ પણ તમે જઈ શકશો. તો આ જય ભવાની વડાપાઉંની અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો એ જય ભવાની વડાપાઉંનો ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? અમિત પટેલ. અચ્છા. અને સાહેબ અહીંયા આગળ કઈ કઈ વસ્તુ મળે છે જય ભવાની વડાપાઉંની અંદર? વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ, પાઉંભાજી, અચ્છા પુલાવ, છોલે કુલચા. અચ્છા. અને સાહેબ સૌથી વધારે તમારી કોઈ વસ્તુ વેચાતી હોય તે શું છે? વડાપાઉં, સીટીસી સેન્ડવિચ. અચ્છા, સીટીસી સેન્ડવિચ. તો જે સીટીસી સેન્ડવિચ જે છે એની પ્રાઇસ શું છે? 140 રૂપિયા. 140. અને તમે અહીંયા આગળ જે તમારી જે શોપ જે છે તો તમારા ત્યાં લોકો ક્યાંથી વડાપાઉં ને બધું ખાવા માટે આવે છે? વડાપાઉં આજુબાજુમાં જે કંપનીઓ ઘણી બધી છે એ ઓર્ડરો આવતા રહે. પબ્લિક છે, ખાવાવાળી પબ્લિક. અચ્છા. ઓર્ડર આવે નાચ, કિરાણા, ગોગલ્સ કનેરા દરેક જગ્યાએ. અચ્છા. અને તમે કોઈ દિવસ અહીંયા આગળ રજા ને એવું કોઈ હોય છે? રજા કોઈ નહીં. 306 સવારે 9 વાગ્યાથી રાત્રે 11:30 સુધી રોજ ડેલી. ઓકે. તો તમે મારા જે ફોલોવર છે એ લોકોને તમે અત્યારે શું બનાવીને બતાવડાવવાના છો? અત્યારે વડાપાઉં. ઓકે. તો અહીંયા આગળ એમના જે કારીગર છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણીએ ને અત્યારે શું બનાવે છે એ પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? રૂપસિંહ. અચ્છા. તમે અત્યારે શું બનાવવા જઈ રહ્યા છો? વડાપાઉં. વડાપાઉં. ઓકે. તો વડાપાઉં બનાવવાનો જે રીતે બનાવતા એની રેસીપી થોડી મારા સબસ્ક્રાઈબરોને કહેતા રહેજો. પહેલા આવશે બટર, હા હા. फिर जय भवानी का स्पेशल मसाला, બરાબર. मसाले को चॉप्स करेंगे थोड़ा, फिर पाव के अंदर लगाएंगे. અચ્છા. આ જે વડાપાઉં જે છે એની પ્રાઇસ શું છે? બટરની 60 રૂપિયા છે, રેગ્યુલરની 40. અચ્છા. અને તમે પોતે અહીંયા આગળ કેટલા ટાઈમથી જોબ કરો છો? 5 મહિને થઈ ગઈ. 5 મહિના. ઓકે. જો મિત્રો આ રીતે તમે જુઓ તો આ વડાપાઉં બટરવાળો અને એ પાછો જય ભવાની બારેજા. જબરજસ્ત. જો મિત્રો બટરથી એવું કહી શકાય કે એકદમ લબાલબ. અચ્છા. તો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબ ઉપર એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? जो लोग ये वीडियो देख रहे हैं मेरे यूट्यूब पेज के ऊपर, वो लोगों को आप ये जगह के बारे में क्या कहना चाहोगे? अच्छा है, रिस्पॉन्स आके एक बार ट्राई करें. अच्छा. वड़ा पाव खा के टेस्ट एकदम जबरदस्त છે. ओके. जो मित्रों આપણો વડાપાઉં જે છે એ ऑलमोस्ट बनीने तैयार થઈ જવા આવ્યો છે. अच्छा, ये हो जाएगा, उसके बाद इसका आगे का प्रोसेस क्या है? બસ તૈયાર જ છે. તૈયાર છે એમ? ઓકે. તો મિત્રો એમને થોડું ગુજરાતી બોલવામાં થોડી તકલીફ છે એટલે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. આપણે ગુજરાતી એ હિન્દી મજા આવશે. તો જો મિત્રો આ રીતે તમે વડાપાઉં જોઈ શકતા હશો. આ વડાપાઉં બનીને રેડી છે. હા 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 હા. वाह 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 वाह. अच्छा, फिर से ये वड़ा पाव का एक बार प्राइस बोल दो भाई. वड़ा पाव की रेगुलर की 40 और बटर की 60 और चीज वाले की 100 रुपये. अच्छा, ये जो अभी जो बन रहा है उसकी प्राइस क्या बोले? 60 रुपये. ભાઈ જુઓ અહીંયા આગળ તમે વડાપાઉં ખાવા આવશો ને તો આ રીતે લબાલબ તમે અહીંયા આગળ જુઓ તો આખો મેં એવું કહું કે બટરના અંદર આખાને નવડાવી જ દીધો છે ભાઈ. તો 60 રૂપિયાના અંદર બટરનો જે વડાપાઉં જે છે તમે ખાશો તો આઈ થિંક કદાચ તમારે બીજું કંઈ ખાવાની જરૂર પડશે નહીં.
તો જો આ રીતે બની ગયો છે વડાપાઉં. હમણાં આ રીતે તમે આગળ જુઓ તો આ કટિંગ થાય છે અને આ ચટણી જોડે આ રીતે આપણો વડાપાઉં જે છે બની તૈયાર છે. અને આપણો સોસ જોઈતો હોય તો સોસ આપણે આપણી જાતે લઈ શકીએ છીએ. हाँ टेबल ऊपर છે. ઓકે, તો મિત્રો આપણે એમ્બિયન્સની વાત કરીએ તો તમે અહીંયા આગળ આવશો તો આ બેસવા માટેના મસ્ત મજાના ટેબલ અને અહીંયા આગળ તમે જુઓ આખી રો છે મસ્ત મજાના ફોટાની સાથે. અહીંયા આગળ બેસવાની મસ્ત મજાનું, જો તમે કોઈ તમારા ફ્રેન્ડને લઈને પણ અહીંયા આગળ આવો છો નાસ્તો ને એ બધું કરવા માટે તો અહીંયા આગળ તમે જુઓ તો બેસવાની મસ્ત મજાની જગ્યા પણ છે. નો સ્મોકિંગ ઝોન છે, બી કેરફુલ. તો મિત્રો અહીંયા આગળ તમે જુઓ તો આની સાથે સાથે આપણે એનું જે મેનુ જે છે તો આપણે આનું જે મેનુ જે છે એ આપણે તમને બતાવી દઈએ તો કઈ રીતના એના પ્રાઇસ છે અને કઈ કઈ વસ્તુ અહીંયા આગળ વેચાય છે. તો જો તમે અહીંયા આગળ જોતા હશો તો વડાપાઉંના અંદર તમે જુઓ તો एक वस्तु मैं ये पूछ ही लूँ, जान ही लूँ भाई साहब, ये जो 125, 135 और 165 जो लिखा है वो क्या है? ये रेगुलर का इतना ग्राम आएगा और बटर का इतना ग्राम और चीज का इतना ग्राम. अच्छा, गरम जितना आएगा वो भी दिखाया है. वाह. તો જો મિત્રો આ રીતનું તમે અહીંયા આગળ જુઓ તો આખું મેનુ આપણે બતાવી દઈએ પ્રાઇસ લિસ્ટ સાથે. તો તમે અહીંયા આગળ આવો તો મેનુ જોઈને તમારે એક હેલ્પ રહે પ્રાઇસના અંદર. તો આ રીતનું છે. હવે આપણે આપણું જે વડાપાઉં જે છે એનો ઓર્ડર આપી દઈએ અને આપણે વડાપાઉંનો ટેસ્ટ કરીને જાણી લઈએ કેવું છે કેવું. તો ભાઈ આ તમે કયો પફ બનાવી રહ્યા છો? वेजिटेबल चीज. વેજીટેબલ ચીઝ પફ. તો જો મિત્રો यहाँ આપણે આખી એમની મેकिंग प्रोसेस પણ બતાવી દઈએ. तो जो जो अंदर डाल रहे हो ना वो भी थोड़ा बताते जाना. पहले डालेंगे प्याज. बराबर. मसाला तो अंदर आता ही है. अच्छा, जो मित्रों फिर डालेंगे मसाला. थोड़ा जोर से बोलना भाई. थोड़ा मसाला डालेंगे. बराबर. फिर चीज घिसेंगे. ये चीज, ये जो पफ जो है उसका प्राइस कितना है? 70 रुपीज. 70 रुपीज. और ये जो पफ जो है वो एक बंदे के लिए सही है कि दो बंदे खा सकते हैं? एक बंदे के लिए. एक बंदे के लिए सही है. जो मित्रों, वाह, चीज़ एकदम लबालब. वाह 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 वाह. ये अगर તમે જુઓ अभी हम इसको बेक करेंगे. अच्छा, बेक પણ થશે. જો મિત્રો આ અહીંયાથી તમે જુઓ આ બેकिंग. अच्छा, इसको बेक होने में कितना देर लगेगा? 5 मिनट या 5 से 7 मिनट. ઓકે. તો જો મિત્રો આ રીતે જે પફ જે બનાવ્યો તો બેક કરવા એ આગળ બેક થઈ ચૂક્યો છે. હવે આની આગળની પ્રોસેસ જે છે એ આપણે અહીંયા આગળ બતાવી દઈએ. जो मित्रों, तो इसका प्राइस क्या बताया था आपने? 70 रुपीज. 70 રૂપિયાનો પફ છે. જો અહીંયા મસ્ત મજાનો અહીંયા આગળ હવે આ ચટણી. વાહ. એના ઉપર આવી ગયા સેવ. આના ઉપર આવી ગયો મસાલો. આ બનીને અહીંયા આગળ આવી ગઈ તૈયાર પફ. ઓકે. તો મિત્રો અહીંયા એમના કસ્ટમર પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે વડાપાઉં ને બધું ખાઈ રહ્યા છે. તો આપણે એમના સાથે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? धर्मेश. ધર્મેશભાઈ, તમે અહીંયા આગળ શું ખાવા આવ્યા છો? वड़ा વડાપાઉં. તો વડાપાઉંનો ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ કેવો છે? पाव. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી કેટલો વડાપાઉંનો રેટિંગ આપશો? 8. 10માંથી 8. તો જે યુટ્યુબ પર મારા ફોલોઅર જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માગશો? सारी છે, ખાવા જેવું છે. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર છે. આપણે જે પફ જે વિડીયોના અંદર બતાવ્યો એના ઓનર. તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? રાકેશ. રાકેશભાઈ, તમે આજે પફ જે ખાઈ રહ્યા છો એનો ટેસ્ટ કેવો છે? એકદમ સુપર. એકદમ સુપર. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી આ પફને કેટલું રેટિંગ આપશો? આમાં 10માંથી 10. 10માંથી 10. તો જે યુટ્યુબ ઉપર મારા સબસ્ક્રાઈબર તમારી જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે રેકમેન્ડ કરશો આ પફ ખાવાનું? હા, ચોક્કસથી. અચ્છા, અને તમે ક્યાંથી આવ્યા છો પફ ખાવા માટે? હું અમદાવાદથી. અમદાવાદથી. ઓકે, થેન્ક યુ.